આ કાલનો વરસાદ ચાલુ થયો અને આ થોડા પૂરા બોચ્યા પેસે નું ખવડાવવાનું પૂરા પરાર દીધા. આ ચોળીએ બગાડી પેલા એરંડા ચાર ચાર પોત પોત વાયા તા મેળ આવ્યો બસ કોઈ પૂંછેલો પડ્યો પણ એ ટીપાઈ જા હવે. વાહ વરસાદ કા ખેડૂતો પાછળ પડે છે. શું કરવાનું હવે? આ ખેડૂતોનું તો મોત છે. ચાર ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખે વરસાદ. શું કરવાનું હવે? હવે લા આ તો ક્ષેત્રમાં તો કોઈ થાય લાગતું નહીં. હવે પેલા ક્ષેત્રમાં જોઈ આવ ચેટલું નુકસાન હે. હવે તો આ બધું નુકસાન જ છે. હવે આગળના ક્ષેત્રમાં આમ જવું હોય તો તાવ આટલા કપા હતા એમાં વરસાદ ચાલુ થઈ ગયો તો મારે તો રૂ બુના પોદાયા. રૂ તો મારે તો બગડી ગયો લ્યા. અને બધું જે છે બધા રૂમો હતા કપામાં. મારા છોકરા ફી મારો છોકરો પાટણ ભણવા જાય અને પાણી એ ભરી ગયા. ભાઈ ઓ ખોલપે આવો. હું બોલો એકલા એકલા? અરે કોઈ બોલતો નહીં, મારે બધું બગડી ગયું. ભાઈ અમારે ત્યાં ચોક્કસ હાજુ હશે. જોજો કપામાં તો બધા બગડી ગયા. હા મારે પૂરા વધવાના હતા, બધી ચાર બગડી. બાજુ લસકો પૂછ્યો હતો ને એ ટીપાઈ ગયો. તમારે ચાલે એવું? મારે તો બધું અનામ પૂરું નહીં કરવાનું કપામાં. તો મારે યાર તમે બીજી શું ફેક્ટરી છે? મારો છોકરો પાટણ ભણવા જાય ફી યાર 12 મહિનાની છે 60,000 રૂપિયા ફી છે. તો મારા એમ તો છોકરો ગામ જ ભણે પણ મારા કોઈ બીજી ફેક્ટરી નહીં ને એ રીતે આવક છે મારા પાસે. કાઠું કર્યું યાર, વરસાદ રહેતો નહીં, ભગવાન રીહોણો લાગે. આપડે શું કેવું? અરે કાયમ થી ખેડૂતો હેરાન કરે, કાયમ થી ખેડૂતો પર ત્રાસ થઈ ગયો હો વરસાદ નો. શું કરીએ કે એના આગળ તો આપણું કોઈ હેડા નહીં. કપાય બગડે, હું તો તમાકુ ચોપીને હાલ આવ્યો તો એ માં તો બગડશે. તમાકુ માં લોચા છે વરસાદ પડ્યો એટલે હાલ જ ચોપીને આવ્યો થાય તો તણાઈ ના જાય. શું કરવા કેજુ તાન? આપડે ખેડૂત ખેતી તો કરવી પડશે. સાચી વાત આપડે પડી મળશું બીજું કોણ કરશે? પડી મેળવી ખાવાનું પછી હા એ તો કહું કે આપડે ખેતી પડી મેળવી બીજું કરશે એવું તાણ? આપડે તો નોકરી ચૂક્યો કે આપડે એના ઉપર સજે સાહેબ બધું તાણ. હું અત્યારે વખો વખો આવી ગયો. શું કરવા ગયો? આપડે એકલો નહીં યાર, બધા ખેડૂતો બધા વખો. ઘેર જવું તો એ છોકરો લોહી પીતો હોય આ ખાવું છે ને પેલું ખાવું છે ને મારે પૂરું ચોય કરવું આખો દાડી. પણ આ તો આ વસ્તુ ને આપડા બધા ખેડૂતો બધા ને એવું છે. ખેડૂત માટે જ ને બધો નહીં. આપડે આ મારી તમારી વાત કરીએ ને એ ખોટી બધો માટે જ છે. તા શું કરે કેજો? એના ઉપર છોડી દઈએ. આપડે શું કરીએ? જે આવે ખરું થાય. તમારે મારા આગળ જાવ પેલા ખેતરે આબુ તમારે નીકળી જાવ. હડો હંગા તમે બીજું કહું પેલું હેડો આગળ સુધી. હા હડો હડો. બોલો આ સુધી મારે પાણી બધું ભરાઈ ગયું. હારું પાણી ખાશું ભરવાનું તમારે તો. કપાય માં તો લીલા સમ હતા, લીલા સમ જ છે પણ રૂ બગડી ગયું. ના ના અમુક ઉકોળા નહીં વચ્ચે એ તો હવે પાગર છે પણ રૂ બધું બગડી ગયું. રૂ તો બગડી ગયું બધું. આ પાણી તો બધું ભરી જાય, કપા બળી જાય. એવી એ વાત સાચી. આ પાણી થી કપા બળીએ જ બળી જાય ને બળી જવાના જ છીએ અમે. આ કપા બધા બગડી જાય. શું કરવાનું કેજો? શું કરીએ કે એના હાથમાં છે, આપણા હાથમાં નહીં કોઈ. કપા તો લીલાય પણ શું કરવાના? કશા કોમના નહીં હવે. પાછો ખોદી નાખવા પડશે. તો ખોદી ઘઉં કરી દો. પલાવ માધું કેવું? હા તા હું ખોડ ભાઈ બોલો. કપા તો ખોદી નાખ્યો વધુ નહીં આવે પણ તો ખર્ચો કરેલો માથે જાય. એ તો યાર સાચી વાત. શું કરીએ તો આપડે? તમે હું લાગે હું હતો લાગુ લગાડે ને તો અંદર ની વેદના આપડે તમે સમજી જા ખોડ ભાઈ. હો ચહેરો આપણો હસતો હોય બાકી અંદર જેટલું પડ્યું હોય ને તો આપડે પોતે જોણતા હોય. એકદમ સાચી વાત કરી તમે. આ તો બારું થોડું હતું રહેવું પડે. વસ્તી સારું લાગે. હા વસ્તી સારું લાગે. વસ્તી પાછી બળી જાય એટલે જ ને. તો હું જઉં તમારે આબુ હોય પાછું? હું તો આ શું કરું તાન? એકલા હોય હંગાત આવું. એકલો જ તું પણ જતા આવું. હું એકલો કરીને હવે કપામાં કોઈ નહીં માતો. હડો હું રંગાભાઈ બોલો. આ રોમભાઈ ના એડા જો પોણી ચું ફરી આવ્યા તો એંડા જતા રહ્યા યાર. બોલ યાર રોમભાઈ તો વખો જ છે નવરો થાય. એ બધા એક બાજુ બીમાર પડ્યા હે રે અને એક બાજુ આ એરંડા જતા રહે. શું કરવાનું? એક બધા પૈસા બધા દવાખાનામાં જોઈ અને એરંડામાં કોઈ નહીં આવે. તો વખો આવી ગયો. હા વખો એટલે પૂરેપૂરો. હું તો આપડે થોડું સારું છે. હા એમ તો કહું આપડે તો એમ આપડે બીજું દુઃખ તો નહીં. ના રોમભાઈ યાર દવાખાનામાં છે ને બહુ રૂપિયા છે. આવું વાત કરો તમે યાર. સાચી વાત યાર. હમણાં ઓપરેશન કરાવ્યું બચારા. ઓપરેશન કરાવી બીજા દવા પૈસા નહીં જવાય જ્યાં ને બીજા દવાખાનું બદલ્યું તે દવા કરાવી ના પૈસા જ્યાં. વાત તો સાચી તમારે કેવું. આપડે એવું કરીએ છે કોઈ નહીં. આ કુદરત આગળ આપડે બધા લાચાર છીએ. એ વાત સાચી તમારે કેવું. આ રાયડામાં પાણી ભરાઈ ગયું. રાયડો જતો રહ્યો.
વસ્તીના બિયારણ નો ખર્ચો નીકળવા લાગતો નહીં મને. બિયારણ ચલો મૂકવા થઈ ગયો તારે, ખાતર મૂકવા થઈ ગયો. અરે ખાતર બાદ ટ્રેક્ટર બિલ કેટલો આગળ 12 મહિને કેટલું 50,000 રૂપિયા. ઓહો તાણું વાત સાચી યાર. શેડે મૂકી થઈ જાય અને તારી વસ્તી ચો જાતે મહેનત કરવી જ નહીં, ડાયરેક્ટ બધું ટ્રેક્ટર પાસે કરાવવાનું. મારા તો એટલા બધા પૈસા લાંબા થાય 12 મહિને કહું. પણ આપણે તકલીફ થઈ, આપણે જાતે પેલા મહેનત કરતા ને બધા રાખી એ નહીં કરતા એટલે હાલ તો બળધ્યા નહીં, પણ આપણે બળધ્યા જેવા થઈ જાય. એ ભગવાન, તું તો હું મારો જીવ લેવા આવ્યો છું કે મારે તો ફૂલ ને બોલ બધો કરી નાખ્યો ને પેલા મરતો તો જોયા પાણી પીવી પૂછી કરા. મારે તો ઘેર પેલા દેવા વાળા વાત જોઈ રહી. મારે તો શું કરવું? ભગવાન ના આવે તો મને જ લઈ જા ને ઉપર તું આ પાણી પીછા વગર. બોલો મરચો પેલો પાણી નો નહીં, પાણી નો ભાઈ નહીં મરચો બળીઓ લાગી તો ના ફૂલ કરી જો લાગે. પેલો બેઠો ને મરવા પડે બેઠો અને હડે પહાડ ભા ઓય અલે માવકી પૂરો દુઃખ થયું તું કરી આપડે શું કરીએ એટલે આપડે તારે દુઃખ અને આપણે તો એકબીજા સરકાર થોડું ઓછું થાય એકબીજા ની યાર. બરાબર કેવું ખોળ ભાગ્યો આ તમારે જેવું જ છે. ચમ તમારે મરતો રાડ્યો છે, અમારે કણ અમારે એરંડોમાં ને ઝારમાં બધા રાડ્યો છે. તમારે તો એરંડા હજી તો હવા પોક રહી. મારે તો જો કે મરતો ફૂલ ને બોલ બધું કરી જ્યું. હું કરું કેજો મારે પૂરા એવા ને પૂરા બધા નહીં ચાલ બધી હોવાય છે. શું ચાર બાર બોતવે નહીં એમના એમ નાખી દેજો તમે તો. પછી એ તો એ થાક તમે બીજું થાક કયો અને વાન તો કશું દુઃખ જ નહીં કહું. એટલે ઓન તો પૂરા જણ કે એમને નાખી દે. તમારે મરતો ઉભો મારે તો બધું આડું પડ્યું એ તમારે તો ભલે આડું પડે. મારે તો આવડે તો ઉભો જ રહી, પણ જે મારે તો આ ફૂલ ને બોલા આવેલું બધું આ જોજો મરચો બધું કરી જોઈએ. મરતો થોડો દેખાય અમુક એ તો દેખાય જ ના ભાઈ, તો દેખાય ના હોય શું દેખાય ગયો. મારો કપામાં બધું રૂ બધું બગડી ગયું. એ તો બગડી ચો પાછું આવવાનું થાય. એ તો હવે કુદરત આગળ તો આપણે લાચારી ગયા, પણ કોક કરવું પડે. આ તો શિયાળામાં વરસાદ આવે જો કરીએ કે આપડે એના આગળ તો કરીએ છે કે ચોમામાં બરોબર શિયાળામાં વરસાદ. આ શિયાળામાં જો વરસાદ હોય આટલે તો નવી લાગે. અરે નવાઈ ને મને તો ચેવું થાય. અરે ભાઈ બોલો, આપણે બજારમાં સામાન ભરાવા જઈએ ને તો વેપારીઓ ભાવે હાલતા નહીં. અત્યારે તમાકુની સિઝન આવી તો આપણે ખાતર લેજે, ખાતર મળતું નહીં. તમાકુ માં ખબર કેટલું ખાતર જોવું આપડે. અરે તમાકુ તો 20-50 થેલીઓ જોઈ ખાતર. હું વાત કરો યાર. તો પછી મૂકું જેટલું થઈ ગયું ખાતર. અરે આ મૂકું તો હું પૈસા આલે ખાતર નહીં મળતું યાર. હું તો કેશ પૈસા ને તો ખાતર નહીં મળતું. બિયારણ મૂકું, ખાતર મૂકું. તારી બધી પબ્લિક તમાકુ ઉપર વળજી. પણ શું કરીએ આપડે કેતા તમાકુ ઉપર તમાકુ આડી પડી ગયા તારે. તમાકુ એ મને લાગતું નહીં હલી પર તો કોઈ પ્લે થાય. આપડે તો સારું હોય રોમભાઈ ના રોમભાઈ એ તો ખાસી નહીં વાય કોક. અલ્યા પણ એ તો આપડે તો હાથ પગ હાથ કોઈક બીજું એ કરશું. પણ યુવાનો તો બીમાર છે. 2 મહિને મોચો ચાલ્યો. 2 મહિને મોચો ચાલે હોય તો બચારાની શું હાલત થશે. 2 મહિને મોચો ચાલ્યો પાછું આ વરસાદ આવ્યો, ખેતી બગડી. વાત સાચી. આવક નહીં એમના પાસે કોઈ. તાણ શું કરે ગયો બીજી કોઈ આવક નહીં. તાન હા આપડે તો ફેર થી મારો છે આપડા ઉપર. મને તો મરચાં જોઉં ને હવારે આવું મને તો રૂંગો આવે ને એવું થાય. શું કરું ગયો એટલે આપડે ખેડૂત ના તાત કહેવાય, આપડે ના રોવાય. ઓમ મારો જીવડો ઉડી જાય. ઓમ આપડે અન્નદાતા જેટલી મજૂરી કરી અમે તો ખપ્યો રાત દાડો ખપ્યો આચી ઓમ મને વાત સાચી. પણ આપડે અન્નદાતા કહેવાય. આપડે જો એના આરે બેસી જઈએ તો પબ્લિક શું ખા. મારો જીવડો બળી જાય. બોલો ઓમ હું હવારે આવું ને એટલે આપડે યાટવાનું નહીં ગયો. એ ભગવાન ગમે તે કરે, આપડે મક્કમ રવાનું યાર. એ તો એ લઈ લે એ જ હાલ છે. લેણો તાર વરસાદ નું વાતાવરણ થયું તો આપડે ના તો નીકળીએ. હવે નીકળીએ. મારે હવે આમાં જોઈ બેહેરો કોઈ દાડા વળવાના નહીં. ભાઈ બોલો હું કરતા હવે કોઈ નહીં કરી રહ્યા. શું કરે ગયો હાલ તો સાઈડ માં પેલી ગાડી આવે પછી કોઈ કરીએ. આવતા રહીજો ને કે હમણાં હાલ આપડે ઘેર જતો ડાયરેક્ટ પેલા તારપુર પકડી દે. લે હું ધારપુર એટલી ઝડપી નહીં આવતી ગાડી. કોઈ આસ્તા આસ્તા આવે. તો આપડે ઘેર હેડો તો પેલા કંટ્રોલ ચોખા મળી તો સીસરી ખાઈ હુંતી આવે. તમારે તો કંટ્રોલ ચોખા હશે, મારે તો હી નહીં હપું થાય. કંટ્રોલ જ મળતું નહીં. આપડો તો ખરા. બોલો આપડા સરપંચ હારો. સરપંચ ને કહીએ તો કોઈક સરકારી સહાય બાય મળતી હોય ને નુકસાની થોડી કોઈ કરી આલો તો. આપડા આપડા સરપંચ બહુ મસ્ત છે ખબર ને.
હા સરપંચ ખરા એમ તો બા સરપંચ ના આલુ આલે અને કોઈ નહીં આપણે જે થયું હોય એવું કરશું તો પછી આપણે શીસણી કરી ખાવાની જ છે કઢી નહીં શીશડી જ ખાલી કઢી તો તોય લાવશું હા એ વાત કઢી તારા ઘેર ના હોય બીજા ઘેર ના હોય કઢી કઢી તમે રોટલો જ જોવો રોટલો લાવશું તો કે આ બધું બળી ગયું હોય કે મારું ઓછું વરસાદ પડ્યો શિયાળામાં અને બાપડા ખેડૂતોની તો હાલત ચેવી થઈ ગઈ વસ્તીના કપાય રૂએ પલળી ગયું તમાકુ તૈયાર કરેલી તમાકુ બગડી ગઈ વસ્તીના પૂળા હે અને જેવો ત્રાહી મામ થઈ ગયેલો હ અને ચોમાસામાં કોઈ દાદર મારતો નહીં ને શિયાળામાં એવો વરસાદ પડ્યો તો બાપડા ખેડૂતોની હાલત શું થાય મન ના હોય તો ભારો એક કામ કરવા દે ફોટા બોટા પાડી આગળના રૂટમાં ચોક મિલવા દે આગળ સરકારમાં સહાય મળે ને હવે પેલા એરંડોના પાડ્યા આવો ફોટા બોટા પાડ્યા એટલે સરકારમાં હાલ પાક નિષ્ફળની યોજના ચાલી છે એમાં ખેડૂતોને હું મારા થકી ગામમાં કોઈ એવો ખેડૂત બાકી ના રહી જવો કે એને કોઈ પણ પાક નિષ્ફળ જેવો હોય ને આપણે એને સહાય ના કરી કારણ કે મારી ફરજમાં આવે કે ગામ લોકોએ મને વોટ આલીને સરપંચ બનાવ્યો તો મારી એ ફરજમાં આવે કે હું એને કામ કરું ને હું એ સરપંચ તો આ 2 વર્ષથી બન્યો ને કે મેં આખી જિંદગી મજૂરી કરી હું એ ખેડૂત જ હતો અને બધું ત્રાહી મામ થઈ ગયું હોય તો હજુ તો મારે આ તો 2 ક્ષેત્ર સર્વે કર્યો હજુ તો આગળ જવું પડશે કે ગામમાં કેટલા બધા ગરીબ ખેડૂતો છે કે યુવાને જેટલો બધું પાક નિષ્ફળ થઈ ગયો કે યુવાના બાપડાને સહારો આ ખેતી ઉપર સહારો હોય આ નિષ્ફળ થાય અને પેલું એ થાય તો હેડો મને જવા દે એ બાજુ કે સારું બહુ ખરાબ થઈ ગયું કે અત્યારે તમે જુઓ કે અત્યારે આખી ઓતડી બધી રમણ ભમણ થઈ ગઈ અને મારે આજ ગમે કરી અને એની ફાઇલો બનાવી અને જે ખેડૂતોને નુકસાન થયું હોય ને ઇવન રૂપિયો એને જે ચૂકવણી થતી હોય ને રૂપિયો એને અલાવવાનો મારા પ્રયત્ન કરવો પડશે કે જેથી કરીને બીજા ખેડૂતો અને બીજા સરપંચને જાગૃત હોય કે ના ભાઈ આવા જે ખેડૂતોનું આધાર ખેતી હોય અને એમાં જો આ વરસાદ પડે નિષ્ફળ જાય તો બાપા ખેડૂતો કના પાણી કહેવા જોઈએ એમાં વેદના કે નક્કી પણ આ તો અહીં મારી ફરજમાં આવે કે હું ગામનો એક મોભી થઈ ગામનો સરપંચ થઈ કે હું યુવાની સહાયમાં મદદરૂપ કરું અને કોઈ પણ ભોગે કે અમારા ગામના કોઈ પણ ખેડૂત વિકાસથી વંચિત ના રહી જાય અને જેને લાભ ના મળ્યો હોય એના હું જોડે રહીને ઘણા બધા કાગળિયો કરાવી અને આ પાક નિષ્ફળની યોજના જે ચાલે છે એમાં હું પાસે રહીને એને ગમે કરી અને એને સહાય તો લેવડાવી જ પડે કે જેથી કરીને થોડો બાપડા ટેકો થાય અને એ થોડો એવાનો આશરો મળે કારણ કે મારી ફરજમાં આવે એટલે મારે એ તો કરવું જ પડે કે મારું ઓળશું આ ભાઈના મરચોએ પાણી ભરી ગયું હોય જે ફૂલ આવે તો ફૂલ એ વરસાદના કારણે બધો ગરી ગયો છે અને ના હોય તો ભાઈ એનો ફોટો ખેંચી લેવા દે બાપડા કોઈ આજ આખો દાડો થાય પણ બધા કોઈનું ક્ષેત્ર બાકી રાખવું નહીં બરોબર છે હવે હું ખબર બીજો ક્ષેત્ર જોઈ આવવા દે કે વરસાદના કારણે કેટલા ખેડૂતોને કેટલી તકલીફ પડતી છે તે કોઈ હદ વટાઈ ના છે કે પાટણ હોય ભરાવા જોઈએ ગંજમાં તો વેપારીઓ ભાવ ના હાલતા હોય અને ખેડૂત પાપડો છે છેરથી લઈ સોરથી મળી ઉછેરા ધારતો હોય તકલીફ પડતી હોય સરપંચ ને પોતા સરપંચ તો શેતમાં રાખડી લે જો આ રેન સરપંચ કેવું વાગ્યો સરપંચ સરપંચ હું કરો ખેતરમાં પણ આરે ઓચિંતો વરસાદ પડ્યો ભર શિયાળા એટલે હું એ ચેક કરવા આવ્યો તો મૂકો આપણા ખેડૂતોને કોઈ નુકસાન તો થયું નહીં એટલા માટે હું ખેતરમાં ઓટો મારવા આવ્યો જો ભાઈઓ મારી ફરજમાં આવે કે હું એ ખેતરમાં ઓટો મારું કે તમને જે નુકસાન થયું હોય એટલે હું આગળ તાલુકામાં આપણે પેલા સાઈડમાં આવતા કોઈને કોઈક ડમ્ફર આવશે ને સરપંચ સાહેબ તો ઉલાડી નાખશે પેલા કપામાં જો હું એ ખેતરમાં ઓટો મારવા આવ્યો તો મને ખોટું ઘણું બધું લાગ્યું કે આપણા ખેડૂતો આટલી મજૂરી કરી અને ઓચિંતા આવો વરસાદ પડે તો ખેડૂતોને કેટલી બધી તકલીફ પડે જેટલું બધું એનું નુકસાન જાય કે તમારો આધાર તો બધો ખેતી ઉપર જ હોય અને આવો ઓચિંતો વરસાદ પડે તો તમારે તો લેવાનું છોકરો ભણાવવાનો લગ્ન કરાવવાના બધું કરવાનું હોય તો પછી ચોઈ સેટિંગ થાય બહુ સારા કેવાય કે તમે આજના જોવા માટે આગળના પોચરોમાં સરપંચ હતા ને રકેબી ભાઈ રેતી તો ગામમાં નાસી નહીં ના જો આપણે હોય નાસી હોય ના નાસી પણ તમે બધા ભાઈઓ ભેગા થઈને મને જીતાડ્યો તો મારી ફરજમાં આવે કે ભાઈ હું ગામ માટે કોઈ કરું અને હવે અત્યારે હું ઘેર બેસી રહ્યો તો મેળ આવે નહીં તમે જુઓ કે અત્યારે તમે આટલી મજૂરી કરો છેલ્લે તમે ગંજ બજારમાં વેપાર કરવા જાઓ તો
તો ઈ કણ તમને પૂરતા ભાવે મળતા હોતા નહીં મળતા પણ શું કરાવવા ભાઈ તો શું કરો? જો તમે ચિંતા કરશો ને, મારાથી બનતી મહેનત કર્યો. હું તાલુકા વિકાસ અધિકારીને કોલ કરીને તમારે જે પણ નુકસાન થયું હોય, એમાં થોડો ઘણો ટેકો તમને કરાવરાયો, અને એમાં કેવું કે તમને થોડો ઘણો લાભ મળશે, એટલે તમને એનાથી થોડો ઘણો ફાયદો થાય અને તમારું ગુજરાન ચાલે. કે આવી તો કુદરતનો મેર છે, એમાં આપણે તો હું એવું કરું, પણ મારી બનતી કોશિશ કર્યો હું. અને આગળ બહુ કાગળ આવ્યો હતો, પણ આ આગળના સરપંચ તો જોવાય નહીં, ગામમાં જોવા નહીં મળતા. તમે આગલા સરપંચ છોડી દો. આ હું મારી ફરજમાં આવે કે તમે મને વોટ આલ્યો ને, હું તમારી બિંદાસથી તમારે જે સહાય હશે પાસે રહીને હું ભાડું હું મારું ખર્ચીને તમારે મારા તાલુકા અધિકારી વિકાસમાં લઈ ગયો અને તમારે સહાય કરાયો. તમારા જેવો કોઈ ભગવાન નહીં. અને થોડું ઘણું આવે તો ઘરમાં લોટ બોટે આવે. જો ભાઈઓ ચિંતા કરવાની નહીં, અને તમે તાર ગમે ત્યારે જરૂર પડે તો હું બેઠો અડધી રાતે જરૂર પડે તો. અને તમે જો આ હું ક્ષેત્રમાં કઈ એમની મોટા નહીં માર્યા. આ જેને બળી ગયું ને બધાનું, આ એવાના ફોટા પાડી લાવ્યો છો. એ આ તો જ્યાં આ બધાના ફોટા પાડી લાવ્યો હો. આ જો પેલા ભાઈના મરચોના ફોટા પાડ્યા, એરંડાના ફોટા પાડ્યા, કે પેલા કપા બળી ગયા કપાના ફોટા પાડ્યા. ભરવાનું હતું આટલું પણ મને ભાઈઓ જો તમે આ મેં ફોટા બતાવ્યા ને, અને તમે એક કામ કરજો કે તમારા ક્ષેત્રમાં જે નુકસાન થયું હોય ને, એ તમે ફોટા પાડી અને મને વોટ્સઅપ કરજો, કે જેથી કરીને હું આગળ મોકલાવું અને તમને એની સહાય મળે. અને તમે તારે ગમે ત્યારે જરૂર પડે બિંદાસથી ગમે ત્યારે, તો હું આ ગામનો મોભી છું, બિંદાસથી તમારે બે શક આ જવાનું. અને તમે મને લાયા છો સરપંચમાં, તમે મને લાયા છો તો મારી ફરજમાં આવે કે ગામમાં કોઈ પણ તકલીફ હોય તો દોડીને ફરજમાં પેલી મારી આવે. ના ના હાચો એટલે અત્યારે આવા ટાઈમે તમે તકલીફમાં છો તો મને ગમે ત્યારે યાદ કરી દેવાનું. ગમે પૈસે લતું લુગડું બુગડું કે ગમે ત્યારે તમારે કોઈ દોણા બોણા જરૂર પડે તો બિંદાસથી લઈ જવાનું. શું કેવું કોઈ બધા જ્યાં સરપંચ યાર જોય ને, અમારા હાથ તમારે જ્યાં સરપંચ ની જરૂર હતી અને તમે તારે મળ્યા અમારા જાગૃત સરપંચ. પણ આ બધો તમારો પ્રેમ છે કે હું ભણેલો ગણેલો હતો, એટલે તમે હું જાગૃત નાગરિક હતો, તમને મારા પર વિશ્વાસ હતો કે ભાઈ આ સરપંચ હશે તો ગામમાં કોઈ વિકાસ કરશે. અને એમાં આપણે વિકાસમાં કશી કમી રાખી નહીં. તમે ગમે ત્યારે ફોન કરો તો આપણે વિકાસમાં કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો આપણે બિંદાસથી હાજર રહીએ. ગામમાં રોડ બોર્ડ કમ્પ્લીટ કર્યા, આપણે જે લાઇબ્રેરી નથી લાઇબ્રેરી, કોઈ પણ જો ભાઈઓ કે તમને આ ખ્યાલ ના હોય તમને કહી દઉં. અને તમને તમારા હગાવાલા કોઈ હોય ને મને કહેજો કે ભાઈ આવી આવી સ્કીમો ચાલુ હોય, અને ઇવન જોણ ના હોય તો જોણ કરજો, કે જેથી કરીને આપણે તમારા હગાવાલાને આવું નુકસાન થયું હોય ને તો ઇવને સહાય મળે. ના ના અમે ફોન કરશું હગાવાલે કે જોજો અમે બધું બગાડ ના થાય, અને બધું અમે કહેશું. નાના ચમકો આપણે એકબીજાના ટેકાથી હેડાય. નહીં ખોડ ભાઈ, ના સાચી વાત છે. આપણે કેવું પડે ને યાર, બરોબર કે આપણે સરપંચ હારા એટલો વધુ ના આવે. હારા ત્યાં તો આપણે આટલું કીધું ને, આપણને શું ખબર હતી આ બધી. અને મારી ફરજમાં આવે હોય એટલે ના ના એવું કશું ના હોય. હવે અમારે જે થવાનું હતું થઈ ગયું, બરોબર. તમે તાર જો કશી ચિંતા ના કરતા. કોઈ પણ વસ્તુની જરૂર પડે, XYZ કોઈ પણ કાગળની જરૂર પડે કે સહાય, તો તમારે કોઈ તાકાત નહીં કે હું તમારા પાસે રહી અને લઈ આવ્યો. કારણ કે મને બધી અનુભવ છે અને આપણે જાગૃત છીએ, અને હું જાગૃત બન્યો, અને બીજા કોઈ પણ જે જાગૃત ના હોય તમે તમારા હગાવાલાને કહેજો કે જેથી કરી હીરા આપણા યુવાને ફાયદો થાય. ના બરોબર, અમે જરૂર જણાવશું. એ હારું યાર, તમે ઘેર ચા પાણી કરવા નહીં આવતા? ના ના અમે હવે જઈએ ઘરે. ઘેર જઈએ તો ક્યાંક ભાઈ લાવીએ તો હું રાજી ખાવાનું થાય થોડું. તમે કે જોવો કે મને આરી વેદના રહી, મને ખ્યાલ હોય કે સરપંચ તો આપણે 2 વર્ષથી બન્યા, બરોબર. અને હું આખી જિંદગી ખેતીવાડી કરીએ કે ખબર પડે કે ખેડૂતોની વેદના કેવી હોય. આ જો આવા પેલી મંગાઈ અંતારી ના આવે છે, બરોબર. તમે તાર જોવો કે અત્યારે તમાકુની સિઝન આવી છે અને ખાતર ના મળતો, ખાતરે આપણા ગામમાં કોઈ પણ ભોગીમાં ખાતરે તળતા ભાઈઓ તળતા તમે ઘેર આવતા નહીં તમે? અમે ઘેર જઈને સારું તમે આપજો, હું પેલા 2-3 સીટર બાકી ને એ સર્વે કરતા હું, બરોબર. એટલે હું આપણે કોઈ બાચી ના રાખો ખેડૂત. હારો એ આપજે પડો. અમે હવે ઘેર જઈને ખાવાનો ઇંતજામ કરીએ. એ હા હા.